તમે ઠાકોરજીના કુંડળ જોશો ને, તે કુંડળમાં પણ 3 પ્રકારના વિશેષ રૂપે કુંડળ, એક મયુરાકૃત, બીજું મત્સ્યાકૃત અને ત્રીજું મકરાકૃત. મકર એટલે મગર. આ 3 પ્રકારના કુંડળ વિશેષ રૂપે હોય છે. કારણ કે પ્રભુનું મુખારવિંદ તો રસ સાગર છે, અને જેમ સાગર હોય ને એમાં 3 વસ્તુ હોય. આ મોર પણ હોય, બકર પણ હોય. મોર કિનારે, નદીઓના કિનારે જેમ સુખ મયુર હંસાદિવી, આ તો રસની કૃપા દીધી છે ને પ્રભુ. તો રસસાગર રૂપ પ્રભુ છે. તો પહેલું કયું મત્સ્યાકૃત, જ્યારે ઠાકોરજી કુંડળ ધરે અને ભક્તો દર્શન કરે, ઠાકોરજીના કેવલ મુખારવિંદના ચરણારવિંદના દર્શન ન થાય, એક શ્રૃંગારના દર્શન થાય. કારણ કે આ દરેક શ્રૃંગારના દર્શનના અનેક ફળ કયા છે. એટલે કે તમે દર્શન કરતા કરતા કુંડળ તરફ તમારી દ્રષ્ટિ આવે અને મત્સ્યાકૃત કુંડળના દર્શન કરો તો જેમ માછલી જલ વગર રહી ન શકે, બહાર કાઢો તો તળપવા લાગે, તે માછલીના દર્શન કરી તમારી અંદર એવું ભાવનું દાન ઠાકોરજી કરે કે તમે પણ ભગવત દર્શન વગર રહી ન શકો. એવી લાલસા એ મત્સ્યાકૃત કુંડળના દર્શન માત્રથી થઈ જાય. જ્યારે તમે મકરાકૃત કુંડળ મગરના આકારના જુઓ અને પાણીમાં જેમ ઉતરો ને મગર જો તમારો પગ પકડે તો પછી બહાર કોઈ કાઢી ન શકે, એમ દર્શન કરતા કરતા મકરના દર્શન કરો અને એ તમારો એવો પગ પકડશે કે ઠાકોરજીની લીલાથી બહાર તમને નીકળવા જ નહીં દે. અને ત્રીજા દર્શન એ મયુરાકૃત કુંડળ, મોર આકારના, કે જેમ સાપને ખાય, મોર હોય ને એ સર્પને મારી નાખે. તો આપણી અંદર અનેક વિષયો હોય અને જ્યારે પ્રભુના દર્શન કરવા જઈએ અને વિષયો રૂપી સર્પ આપણા મનમાં હોય અને જ્યારે મોરના દર્શન કરો તો એ બધા વિષયોને મારી નાખે અને આપણને નિર્વિષય બનાવી દે. આમ પ્રભુના પ્રત્યેક શૃંગાર, મુગટ પણ મયુરાકૃત આવે છે, પન્નગાડી મયુરોને રાજી કરે ઠાકોરજી. કેમ? કારણ કે જ્યારે સૌથી પહેલા તો મોરને એ વિચાર આવે કે એવા પ્રભુ વ્રજમાં પધાર્યા છે કે વેણું ભલે વગાડે, ગાયોને ભલે સાથે રાખે, પણ માથે તો અમને જ રાખવાના છે. કારણ કે મોર પીછ તો અમારા માથે અમે જ રહેવાના છીએ અને પ્રભુ મયુર પીછ છે. એટલે તો વેણુ ગીતમાં પણ તો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાંસ કનક કપીશમ વૈદયંતિમ ચ માલામ રંદ્રાલ વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. प्रभु कैसे? बरहा पीड़म. बरहा એટલે મોર और उसके पिच को मयूर मस्तक पे धारण करने वाले प्रभु. અને આપણે એટલે તો મુગટ ટેડો રાખવામાં આવે, સીધો નથી રાખવો. કેમ? પ્રભુ રસમય છે અને મોર પણ જ્યારે રસમત્ત થાય ને ત્યારે પીછાઓ ફેલાવીને નાચવા લાગે. ઠાકોરજી મસ્તક પર મોર પીછ એટલા માટે રાખે કે હું પણ ભગવદ રસનું દાન કરવા આવેલો છું, હું પણ આનંદનું દાન કરવા આવેલો છું. અને આડો એટલા માટે રાખે કે પાત્રમાંથી રસ કોઈને આપવો હોય તો આડો કરવો પડે ને પાત્ર. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મુગટ ટેડા રાખવાના, સીધા ન રાખવા. એટલે રસદાન કરવા પ્રભુ આવ્યા છે. તો એટલા માટે બરહા પીડમ, મયુરને સૌથી વધારે આનંદ થાય, કારણ પ્રભુ મારા પીછાને માથામાં ધારણ કરી અને મને યાદ કરશે. અને જ્યારે જ્યારે પ્રભુને યાદ કરાશે ત્યારે લોકો મને યાદ કરશે. પ્રભુના જ્યારે શ્રૃંગાર કરશે ત્યારે મારા પીછાને મસ્તક, એટલે કે મારું પીછું પણ જો સેવામાં ઉપયોગમાં આવે તો મારા જીવન ધન્ય છે. જો આપણી કોઈ પણ રીતે ભગવત સેવામાં આપણે ઉપયોગી થઈ શકીએ. અરે ત્યાં સુધી શાસ્ત્રો કહે છે કે કોઈ સેવામાં જતું હોય, કોઈ ભગવત કાર્યમાં જતું હોય અને ખાલી અનુમોદન કરો ને, તમે બહુ સારું કરો છો, તો તમારા પર ઠાકોરજી કૃપા કરે. ત્યાં સુધી ભગવત સેવાની મહત્તા છે. તમે કરો તો શ્રેષ્ઠ, તમે કોઈ ઉપયોગી થાઓ, તમે મદદમાં આવો તો પણ શ્રેષ્ઠ. પણ કેવલ કોઈ કરતું હોય ને એની પ્રશંસા કરો ને તો પણ તમારા પર ઠાકોરજી કૃપા કરે. એવી ભગવત સેવાની મહત્તા વિચાર કરે છે મયુરો કે ચલો અમારું પીછું ઠાકોર. કારણ કે આ દેહમાં બીજી તો અમે સેવા શું કરી શકવાના, પણ લોકો પ્રભુની શોભા વધારવા માટે, જેને કારણે અમારી શોભા છે અમારા પીછા, અમારા શરીરમાં જે ઉત્તમમાં ઉત્તમ છે એ પ્રભુને સમર્પિત કરી. આપણે કે સર્વોત્તમ પ્રભુને ધરાવે. એટલે આપણે પાસે જે ઉત્તમમાં ઉત્તમ હોય એ પ્રભુને અંગીકાર, સર્વોત્તમ વસ્તુનો અંગીકાર થાય. તો મોર પણ વિચાર કરે કે અમારી પાસે સર્વોત્તમ અમારું પીછું છે અને ઠાકોરજી મસ્તક પર ધારણ કરે તો અમારું જીવન ધન્ય. વેણુ ગીતની કથામાં એ જ આવે કે હરણીઓ પણ વિચાર કરે છે, ઠાકોરજી વેણુ નાદ કરે તો ધન્યાસ્તુ મૂળ મતયો કે હરિણ્ય હેતા, કે હરણીઓ વિચાર કરે કે અમે શું સેવા કરી શકવાના.
આ પશુ દેહમાં, પણ લોકો એમ કહે છે કે અમારા નેત્રો છે ને એ સ્વામિનીજી જેવા છે. મૃગનયની કો યાર નવલ રસિયા. તો લાવ ટગર ટગર ઠાકોરજી સામે જોઈએ તો ઠાકોરજી પણ અમારી સામે જોશે, અને અમારી સામે જોશે તો અમારી આંખોને જોશે, અમારી આંખોને જોશે તો રાધાજીના નેત્રો યાદ આવશે, અને નેત્રો યાદ આવશે તો પ્રભુને ખૂબ પ્રસન્નતા થશે, અને પ્રભુને સુખ આપવું એ તો સેવા. તો જેને સેવા કરવી હોય એ કોઈ પણ દેહમાં અને ગમે તેટલી દૂર હોય પણ સેવા કરવાની વૃત્તિ હોય તો એ સેવા કરી શકે. પ્રભુના સુખનો વિચાર એ સેવા. વેણુદાન કરતા જ્યારે આકાશમાં વાદળો જતા હોય અને એમને તાપ થાય કે અમે આટલી દૂર આકાશમાં ઊંચાઈ પર અને પ્રભુ છે નીચે, અમને સેવા કેમ કરે? પણ વૃત્તિ છે ને સેવા કરવાની. એટલે એને વિચાર આવ્યો, આટલા તડકામાં ઠાકોરજી જાય છે, લાવો પ્રભુ જ્યાં જ્યાંથી જાય ત્યાં ઉપર છત્ર બનીને અમે પ્રભુની ઉપર 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 ચાલીએ. અને આ ઠાકોરજી જ્યાં જ્યાંથી જાય તો વાદળ ઠાકોરજીની ઉપર ઉપર ચાલે, અને ઠાકોરજીને તાપ ન લાગે એનું ધ્યાન રાખે. ભલે ઊંચાઈ પર છે, દૂરી પર છે, પણ સેવા કરવાની વૃત્તિ છે તો ત્યાં પણ ઠાકોરજી એને સેવા આપે. મૂળ વાત એ છે કે તમારી અંદર સેવા કરવાની ભાવના છે તો ગમે તે સંજોગોમાં ઠાકોરજીની સેવા તમે ઘરે બેઠા પણ કરી શકો. વૃત્તિ મનમાં તાપ હોવો જોઈએ સેવા કરવાનો કે હું શું કરું કે મારા હરિગુરુ વૈષ્ણવનો સુખનો વિચાર કરી શકું. આ જો તમારો ભાવ છે તો પ્રભુ ક્યાંક ને ક્યાંક. એટલે હું તો હંમેશા કહું છું કે સેવા એ પ્રવૃત્તિ નથી વૈષ્ણવની, સેવા એ વૈષ્ણવની વૃત્તિ છે. સેવા એ એક્ટિવિટીનું નામ નથી, સેવા એ ઇમોશન ભાવનાનું નામ છે, એ વૃત્તિનું નામ છે. અને જેની અંદર વૃત્તિ સેવાની છે એ જેટલું કરશે એટલો એને આનંદ મળશે. અને પ્રવૃત્તિ માનશો તો કરીને થાકી જશો, એને વૃત્તિ બનાવશો તો ચિત્તમાં આનંદ પ્રગટ થશે. તો અહીંયા કહ્યું વેણુ સ્વનાનંદિત પન્નગારી. વેણુના નાદ દ્વારા એ પન્નગારી મયુરોને પણ આનંદ આપનારા ઠાકોરજી છે. રસાતલા નૃત્ય પદ પ્રચારી. અને છેક રસાતલ સુધી ભગવાન નૃત્યનો પ્રચાર, પદનો પ્રચાર પોતાના ચરણારવિંદ પધરાવે. અને એટલા માટે ઠાકોરજી તો રસાતલ સુધી પધારે. નૃત્ય તો ના તો અધિષ્ઠાતા સ્વયં પ્રભુ છે. નૃત્યમ મધુરમ એ મહાપ્રભુજીએ કહ્યું. ઠાકોરજી ક્યાં ક્યાં નૃત્ય કરે છે તો ઠાકોરજી કાલીય નાગની પ્રણામ ઉપર પણ નાચે, ઠાકોરજી ગોપીઓની આગળ પણ નાચે, ઠાકોરજી રાસમાં પણ નાચે. અનેકવિધ પ્રકારના નૃત્યો છે. પછી રસાતલ સુધી પ્રભુએ પદનો પ્રચાર પોતાના ચરણારવિંદના મહાત્મને ગાયું છે. સ્વયં બલિરાજા પાસે બધું લઈ રસાતલનું રાજ્ય આપીને ભગવાન એમના દ્વારપાલ બન્યા. એવા ઠાકોરજી છે. અને આમ ક્રીડન વયસ્યા પ્રતિ દૈત્ય મારી, એટલે કે ક્રીડા દ્વારા દૈત્ય વયસ્યને જે ગોપ બાળક બનીને સખા બનીને જે દૈત્ય વ્યોમાસુર આવ્યો હતો, વ્યોમાસુર ગ્વાલ બનીને આવે અને ઠાકોરજીએ એનો ઉદ્ધાર કર્યો. પ્રભુ એ દૈત્યોનો ઉદ્ધાર કરનારા ઠાકોરજી છે. કારણ કે દૈત્ય અને અસુર લોકો પણ ભક્તોના વેશમાં આવી જાય પણ ઠાકોરજી ભક્તોને બચાવી દે. પ્રભુ એ જીવને ઓળખી લે અને દૈત્યનો ઉદ્ધાર કરનારા એવા કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એવા મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી છે. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે